એગ્રી કોમોડિટીને લઈને પણ એક મહત્વની જાહેરાત થઈ છે। સરકાર 7 એગ્રી વાયદા પર પ્રતિબંધ યથાવત રાખશે। આ પ્રતિબંધની મર્યાદા 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે। સેબીએ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે। સમાચારની વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, સેબીની આ બેઠકમાં એગ્રી કોમોડિટીને લઈને શું નિર્ણય લેવાયો છે? એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ તો ઘણા ટાઈમથી આપણે જોયું છે આ 7 એગ્રી કોમોડિટી છે જેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને આ પ્રતિબંધ ખાસ કરીને આ 31 માર્ચ 2025ના ખાસ કરીને પૂરો થવાનો હતો। પણ હવે ગઈકાલે એક જે સેબીની બેઠક થઈ હતી અને આજે સેબીના નોટિફિકેશનમાં તેમણે જાણકારી આપી છે કે આ પ્રતિબંધ જે છે તે હજુ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। એટલે હવે ખાસ કરીને 31 માર્ચ 2026ના આ પ્રતિબંધ જે છે તે અહીંયાથી દૂર થતો જોવા મળશે, જે 31 માર્ચ 2025ના પૂરો થવાનો હતો। તો સમય ખાસ કરીને અહીંયા પ્રતિબંધનો જે છે તે બેનનો જે અહીંયાથી વધારવામાં આવ્યો છે। હવે સેબી તરફથી આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જાણકારી આપવામાં આવી છે કે 7 એગ્રી કોમોડિટી જેના પર ઓલરેડી બેન છે તે આ 1 વર્ષ માટે પ્રતિબંધ તેમના પર વધારવામાં આવ્યો છે। હવે કઈ એગ્રી વાયદાની વાત કરી લઈએ, જ્યાં જે ટ્રેડિંગ છે તે બંધ છે તેના પર નજર કરી લઈએ તો જો ડાંગર એટલે કે બિન બાસમતી રાઈસ જે છે, ચોખા જે છે એના પર પ્રતિબંધ છે। સાથે જ ઘઉં, ચણા, મગ, સરસવ, સોયાબીન તેના પર પણ ટ્રેડિંગ જે છે તે અત્યારે બંધ છે। સાથે જ સીપીઓની વાત કરી લઈએ તો ત્યાંની ટ્રેડિંગ પણ ત્યાં પણ એક વાયદા બજારમાં ટ્રેડિંગ જે છે તે અહીંયાથી અત્યારે બંધ છે। જે આ બધી 7 કોમોડિટીઝ જે છે એગ્રી કોમોડિટીઝ માર્ચમાં ખાસ કરીને માર્ચ 2025માં આનું જે પ્રતિબંધ હતો તે અહીંયા પૂરો થવાનો હતો। પણ હવે ખાસ કરીને આ પ્રતિબંધ જે છે તે આપણને 1 વર્ષ માટે વધતો જોવા મળ્યો છે। એટલે કે હવે ખાસ કરીને 31 ડિસેમ્બર 2026ના આ કોમોડિટીઝ પર પ્રતિબંધ જે છે તે અહીંયાથી આપણને હટતો જોવા મળી શકે છે। ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બર 2021ના આ વાયદા કારોબાર પર પ્રતિબંધ જે છે તે સેબી તરફથી લગાવવામાં આવ્યો હતો। તો 2021થી લઈને અત્યાર સુધી 2025ની વાત કરી રહ્યા છે જ્યારે આપણે, તો પ્રતિબંધ જે છે 7 કોમોડિટીઝ પર હતો અને હવે આ 1 વર્ષ માટે આ પ્રતિબંધ જે છે તે અહીંયાથી ખાસ કરીને વધારવામાં આવ્યો છે। તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે અને CNBC બજારે તમને ઓલરેડી માહિતી આપી હતી જેના પર સેબી તરફથી જે નોટિફિકેશન જાહેર થયું છે ત્યારબાદ એક મોહર લાગતી દેખાઈ રહી છે। તો આ 7 એગ્રી કોમોડિટી માટે ખાસ કરીને વાયદા ટ્રેડિંગ જે છે તેનો સમય અને પ્રતિબંધ હજુ 1 મહિના માટે લંબાવી દેવામાં આવ્યો છે। જી આરતી, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। ત્યારે જ હવે આપણે